હવે એક દાખલો છે, એક બેનને દીકરીના લગ્ન અને બેન પોતે વિધવા, અને પછી દીકરીના લગ્ન લેવાના અને આ બેન પાસે પૈસા નહીં, અને એની બેન પણ જ્યારે બેન પણ થઈ હોય ને ત્યારે તો હરખા હોય જ થયા હોય. અત્યારે તો એવી જ બેનપણી ને બધા જેટલી સગવડ ઘરમાં હોય એવી બેનપણી હોય, પણ બે ગરીબ અને બે બેનપણી થયેલી. પણ આને પતિ ગુજરી ગયા પછી પોતે વિધવા, એક દીકરો અને એક દીકરી, એટલે માં નક્કી કર્યું કે દીકરામાંથી જિંદગી કાઢી નાખવી છે. ભલે મારા પતિ તો બેને મૂકીને વહી ગયા, પણ હું મૂકીને વહી જઈશ તો મારા છોકરા દુઃખી થશે. એટલે માં બંનેની માટે બીજું નવું જૂનું કાંઈ ન કરી અને દીકરાઓને મોટા કરે છે. એમ કરતા કરતા સમય આવતા દીકરીના લગ્ન આયા છે. પોતાનો પતિ છે નહીં, ઘરમાં 1500 રૂપિયા છે સાહેબ, અને એની બેનપણી વિધવા છે. બેનપણીના ઘરે જઈને કહે છે, બેન બોલને બેન, આજે મારા દીકરીના લગ્ન લખવાના છે. હવે વેવાઈ ના પાડે છે, તમારે ખમવું નથી, તમારા ભાઈ તો છે નહીં, ઘરમાં 1500 રૂપિયા છે, દીકરીને પરણાવી છે. બેન મને 10,000 નો ટેકો કરીશ? એટલે એની બેનપણીએ એના પતિથી સાના માના 10,000 રૂપિયા આને આપે છે. લે બેન લઈ જા. બેનપણી 10,000 રૂપિયા લઈને વહી ગઈ, દીકરીના લગ્ન લખી નાખ્યા. પણ રાત્રિના નિંદરમાં, જો બેનપણી કેવી હોય, રાત્રિના નિંદરમાં જેને 10,000 આપ્યા હતા ને એ રડે છે. આમ સૂઈ ગઈ છે પણ સતાય રડે છે, અને એનો પતિ જોઈ ગયો એટલે એને પતિ જગાડે છે. શા માટે રડે છે? તને એવું સપનું આવ્યું છે કે ના ના, તો શા માટે તું રડે છે? કહે છે આખી જિંદગી મેં એને બેનપણી તરીકે રાખી, પણ હું કેટલી અભાગણી. એને તો માથે પતિએ નથી, એનો ધણીએ નથી, અને ભગવાને મને આટલી સાયગી આપી છે, અને આખી જિંદગી અમે બે હજી બોનું ઘોડે રહ્યા છીએ. પણ આજ એના દીકરીના લગ્ન આયા, એનો પતિ નથી, અને એને મારા ઘરે 10,000 માંગવા આવવું પડ્યું એટલે રોઉં છું. એને મારા ઘરે માંગવા આવવું પડ્યું એટલે રોઉં છું. શું કામ? કે ભગવાને મને એટલું સુખ આપ્યું છે, પણ હું એની ઘરની સ્થિતિને કોઈ દી સમજી ના શકી. મને દુઃખ એ થયું છે કે મારે સામેથી આપવા જવું પડે, એની બદલે એને મારા ઘરે લેવા આવવું પડ્યું. આનું મને દુઃખ છે. આને બેનપણી કહેવાય છે કે જેને તમારા ઘરની સ્થિતિની ખબર હોય, એને તમારી ખબર હોય. માં યશોદા ની ડેલીએ આવી અને પૂતના કાલાવાલા કરી રહી છે. પણ કેવી રીતે આવી છે? પૂતના પૂર્વ જન્મની વાસના લઈને આવી છે, એટલે પોતાના તનની ઉપર ઝેર લગાવીને આવી છે. માં યશોદાને કહે છે કે માં, તારા લાલાને મને થોડી વાર રમાડવા આપીશ? આ છે ઝેર. એવી બેનપણી થઈ જાય અમારી કે નો તમને છોકરાની રવા દે, નો ધણીની રવા દે. આવી બેનપણી નો થઈ જાય ને, એટલે આવી ઝેર ચોપડીને આવી હોય ને વિકારો ના, તો એ તમારું ઘર ભાંગી નાખે ભલામણ. એટલે બેનપણી કરતા ભેગું બેહતા પહેલા ઘણું વિચારવું પડે છે સાહેબ. સંતોએ તો એમ જ કીધું છે, પાત્ર પારિકા વિના અંતરા સગડો ના કરીએ, જોતી વસ્તુ હે માલદે, સાધુના ઘરમાં ચોર્યું ના કરીએ, જોઈએ તે વસ્તુ માંગી લઈએ. પણ આ જગત છે ને, એ તમારી પાસેથી ઝૂટકાવી લેશે, માંગી નથી લેતી. એનું દુઃખ છે આપણને.
પૂતના પોતાના તનની ઉપર ઝેર લગાવીને આવી છે. માં યશોદા ગૌશાળામાં ગયા છે ને એ વખતે પૂતના લાલાને ખોળામાં લઈ અને લાલાને તનપાન કરાવે છે. પૂતનાને ખબર નથી કે મારા ખોળામાં સૂતી કોણ છે. બીજો કહેવાનો અર્થ એ છે કે કદાચ તમને આ જગત છેતરી શકે પણ તમારી આ જગત નહીં છેતરી શકે. કાયમ કોઈ દિવસ નહીં છેતરી શકે. તમારી ભાવના જો પવિત્ર હશે ને તો આ દુનિયામાં એક દિવસ એ દુઃખમાંથી તમને સુખ ચોક્કસ મળે છે. કારણ કે તમે જ્યારે બેનપણી કરી ત્યારે તમારી ભાવના સાચી હતી ને. એક દિવસ સત્યનો વિજય થાય છે આ જગતમાં. તો બાપ પૂતના ભગવાન કૃષ્ણને તનપાન કરે છે અને પછી તો ભગવાને એવું તનપાન કર્યું છે કે નથી તો ભગવાન છોડતા અને નથી પૂતના છોડાવી શકશે. પૂતના તો પછી આ સુંદર રૂપ ભગવાન એક બાજુ છોડતા નથી, પૂતના છોડાવી શકશે નથી. હવે ભગવાન પૂતના જે સુંદર સ્ત્રી બનીને આવી છે આજે ભગવાન એવું તનપાન કરે છે. ભગવાન નથી છોડતા કે હજુ તને તો આગલા જન્મનો વાસના બાકી હતી, આની માટે તે 2 જન્મ લીધા છે, હવે હું તને માં કેમ છોડું, હવે નહીં છોડું. અને પૂતનાનું રૂપ હતું વિખાઈ જાય છે અને પૂતના રાક્ષસી બની અને ગોકુળના પાદરમાં પડે છે અને ભગવાન પૂતનાનો ઉદ્ધાર કરે છે. સૌથી પહેલા ભગવાન કૃષ્ણએ પોતાની લીલામાં સૌથી પહેલો ઉદ્ધાર પૂતનાનો કર્યો છે. સાહેબ પૂતના એટલે વાસના. કોઈ પણ જીવ ભગવાનના ચરણે જાય તો સૌથી પહેલા એની વાસનાને છોડવી પડે, ત્યાં સુધી ભગવાન મળતો નથી. પણ ભગવાન કોને કહેવાય? પૂતનાને ગતિ કઈ આપી છે ખબર છે? જે ગતિ માં યશોદાને મળવાની છે એ જ ગતિ આજે ભગવાને પૂતનાને આપી છે. સાહેબ જે ગતિ માં યશોદાને મળવા પાત્ર હતી એ જ ગતિ આજે ભગવાન કૃષ્ણ પૂતનાને આપે છે. શા માટે? તો કે એટલા માટે કે હે માં, આ જગતમાં કદાચ કોકને ખબર પડે, ભલે માં તું તો મારો કાળ બનીને આવી હશું પણ હું કૃષ્ણ છું ને, મેં તને તનપાન કર્યું છે અને તને મારી માં જેવી જો ગતિ હું ના આપું ને તો મને જગત ઈશ્વર ના કહે, કારણ મેં તને તનપાન કર્યું છે. ભગવાન કૃષ્ણએ પૂતનાને તનપાન કર્યું છે, એને ખોળામાં સૂતા છે એટલે એને માં યશોદા જેવી ગતિ પ્રાપ્ત થઈ છે. ભલે ભગવાન કૃષ્ણ પૂતનાની સામે નથી જોયું અને આમે આપણને બધાય એ જ શીખવાડે છે ભાગવત તો કે જેનામાં વિચારો પૂતના જેવા હોય એની સામું પણ ના જોવાય, પાપ લાગે. અરે સામા વાળાની દ્રષ્ટિ તો ગમે એવી હોય સાહેબ, પણ અમારા રામકૃષ્ણ બાપુ અમારા સદગુરુ તો એમ કહેતા, બટા ગમે ત્યાં જાવ ને તો અમારા હશે ઈ અમને બધશે. જે તમારી જેવા હશે ને એની આંખની સામું જોવો તો ખબર પડે કે મારી માં છે. આ ભાવ, આ પ્રેમ આ જગતમાં આપવા વાળા બહુ ઓછા હોય છે સાહેબ. ભગવાન કૃષ્ણ પૂતનાની સામે નથી જોયું છતાં પણ પૂતનાને માં યશોદાને જે મોક્ષ જે ગતિ પ્રાપ્ત થાય એ ગતિ આજે ભગવાન કૃષ્ણ પૂતનાને આપે છે. અને ગોકુળના પાદરમાં રાક્ષસી થઈને પડે છે, પૂતનાનો ઉદ્ધાર થયો અને ભગવાન કૃષ્ણને પછી લઈ આવે છે. તો એ પૂતના આગલા જન્મમાં બીજું કોઈ નહોતું, રત્નમાલા હતી.
રત્નમાલાનો જ બીજો જન્મ પૂતનાનો હતો. એટલે આગલા જન્મની એની જે વાસના